હેલો ફૂડી ફ્રેન્ડ્સ, કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથી બાજરીના વડા. રંધનછઠને દિવસે આ વડા ઘરે ઘરે બનતા હોય છે અને શીતળા સાતમે ઘરે ઘરે ખવાતા હોય છે. કિડ્સને પણ આપણે આ રેસીપી ડબ્બામાં નાસ્તામાં આપી શકીએ છીએ. તો ચલો બનાવીએ મેથી બાજરીના વડા, જેને આપણે રાયતા સાથે, ચા સાથે સર્વ કરી શકીએ છીએ. જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચલો આ રેસીપી ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલા બોલની અંદર આપણે 1/4 કપ જેટલું દહીં લઈ લઈશું. દહીં મેં ખાટું લીધું છે. હવે દહીંની અંદર 1/4 કપ કોલ્હાપુરી સમારેલો ગોળ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, અજમાને હાથેથી ક્રશ કરીને લઈ લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. તેલ એડ કરવાથી વડા ખૂબ જ સોફ્ટ બને છે. આપણે માપમાં જ તેલ એડ કરવાનું છે. વધારે પડતું તેલ હશે તો તળતી વખતે ફાટી જશે. હવે દહીં સાથે બધા મસાલાને પ્રોપર મિક્સ કરી લઈએ. દહીંમાં પ્રોપર ગોળ ઓગળી ગયો છે. હવે એક બાઉલની અંદર આપણે 2 કપ બાજરીનો લોટ લઈ લઈશું. 1/2 કપ ઘઉંનો લોટ. હવે લોટની અંદર 1/4 ટીસ્પૂન જેટલો આપણે ઈનો લઈશું. ઈનો એડ કરવાથી વડા ખૂબ જ સરસ ફૂલીને રેડી થશે. હવે અંદર એડ કરીશું 2 કપ મેથી. હવે લોટ અને મેથીને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે અંદર એડ કરીશું દહીંનું મિશ્રણ, આદુ મરચાંની પેસ્ટ. હવે પ્રોપર આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈએ. આપણને વડા માટે સોફ્ટ લોટ જોઈએ છે, એટલે હવે આપણે એડ કરીશું પાણી. 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરતા જવાનું અને લોટ મિક્સ કરતા જવાનો. લોટ સરસ બંધાઈ ગયો છે. 1/4 કપથી પણ ઓછું પાણી મેં યુઝ કર્યું છે. ઘણી વખતે દહીંમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો તમારે પાણીની જરૂર પડતી નથી. અને જો થોડુંક ઘટ મસ્કા જેવું દહીં હોય તો તમારે પાણીની જરૂર પડે છે. તો એ ટોટલી તમારું દહીં કઈ રીતનું તમે યુઝ કરો છો એના પર પાણીની ક્વોન્ટિટી ડિપેન્ડ હોય છે. તો આવી રીતના સોફ્ટ લોટ બંધ થાય ત્યાં સુધીને આપણે પાણી એડ કરતા જવાનું. અને ખાસ ધ્યાન રાખવું કે પાણી ચમચી 1 ચમચી 2 ચમચી એવી રીતના એડ કરવાનું, એક સમટું એડ નથી કરવાનું. તો આવી રીતના આપણો સોફ્ટ ડો બનીને રેડી છે. હવે આપણે એના ગુલ્લા પાડી દઈશું. લુવા હવે રેડી છે. હવે આપણે વડા ઉતારવાનું ચાલુ કરીએ. હવે આપણે આદણીની ઉપર એક જાડું પ્લાસ્ટિક પાથરી દઈશું. અત્યારે મેં ઝીપ પાઉચ લીધું છે. તેની ઉપર આપણે તેલ ચોપડી લઈશું. હવે આપણે તેલ લગાવેલી શીટની ઉપર લુવા લગાવી દઈશું. હવે લુવાની ઉપર આપણે તલ લગાવીશું. હવે પાણીવાળો હાથ કરીને આપણે વડાને થેપી લઈશું. બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એ રીતના વડા આપણે થેપીને રેડી કરીશું. હવે આપણે વડાને તળી લઈશું. હવે વડાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમની અંદર તળવાના છે. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીને આપણે ડીપ ફ્રાય કરીશું. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો વડા આપણા બનીને રેડી છે. ખૂબ જ સરસ બન્યા છે ફૂલીને. હવે આપણે તોડીને જોઈ લઈશું. ખૂબ જ ક્રિસ્પી બહારથી ને એકદમ સરસ સોફ્ટ પણ થયા છે. તો રેડી છે મેથી બાજરીના વડા, જેને મેં રાયતા સાથે સર્વ કર્યા છે. તમે કિડ્સને ટિફિનમાં પણ આ વડા આપી શકો છો. આ વડાની અંદર આપણે દહીં અને ફ્રેશ મેથીનો યુઝ કર્યો છે, તેથી એ 5 થી 6 દિવસ સુધીને જ આપણે સ્ટોર કરી શકીશું.